તો કેમ છો તમે બધા મજામાં જશો। તમને ખબર છે આપણે આગલા એપિસોડમાં લીધી હતી નવી થાર, તો આજે હું નવી થાર લઈને આવી ગયો છું વાડીએ અને જોઈ શકો છો આ આપણી વાડી છે ને આ વાતાવરણ કંઈક આવી રીતના લાગી રહ્યું છે। તો આપણે આ નવી થાર છે, તો આ થાર લઈને આપણે જઈશું ડીઝલ પુરાવા, કારણ કે તમને થંબેલ જોઈને ખબર પડી જ ગઈ છે આપણે જવાનું છે કેદારનાથ ટ્રીપ ઉપર। તો હું તમને પેટ્રોલ પંપે જઈને મળીએ, તો ચાલો પેટ્રોલ પંપ પર પહોંચીએ। Let's go. તો આપણે પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। હવે આપણે ઉતરીને 5,500 રૂપિયાનું ડીઝલ નાખવાનું છે। તો આપણે ઉતરી ગયા છીએ અને ફોનપેમાંથી આપણે પૈસા કરાવી નાખશું। અને જોઈ શકો છો આપણે 5,500 રૂપિયાનું ડીઝલ આને કીધું હોય પૂરી નાખજે। 5,500નું ડીઝલ પૂરાઈ જાય પછી આપણે એને પૈસા નાખી દેવી। તો આપણે તેમને પૈસા નાખી દીધા છે ને હવે આપણે થારમાં બેસીને હવે જઈશું આપણે કેદારનાથ। તો કેદારનાથ જઈએ ત્યાં સુધી જોયા કરો। તો ચલીએ, લેટ્સ ગો। તો બસ હવે આપણે કેદારનાથ પહોંચવા જ આવ્યા છીએ, થોડુંક દૂર છે। જો મેં જોઈ શકો છો ઓલકોર આપણને કેદારનાથ જે દેખાઈ રહ્યું છે તે જ આપણે કેદારનાથ મહાદેવના દર્શન કરવા જવાનું છે આપણે આ નવી થાર લઈને। નવી થાર લીધી છે તો પણ થારને પણ પગે લગાડી દઈએ। અને આપણે તમને ખબર હોય તો ક્રેટા પણ આપણે બુક કરાવી દીધી છે, તો ક્રેટાને પણ કાલે લેવા જવાનું છે। અને જોઈ શકો છો આ સામે કેદારનાથનું મંદિર છે અને પેટ્રોલ પંપ પણ હું લેવાનું થોડુંક વિચારું છું, તમે કમેન્ટ કરજો તો આપણે પેટ્રોલ પંપ પણ લઈ લઈશું। તો હર હર મહાદેવ, આપણે પહોંચી ગયા છીએ થાર લઈને કેદારનાથ। હવે આપણે થારને સરખી રીતે પાર્ક કરીને થારમાંથી ઉતરીએ અને કેદારનાથ મહાદેવના દર્શન કરીએ અને થારને પણ પગે લગાડી દઈએ। આ જોઈ શકો છો તમે આવી રીતના કંઈક કેદારનાથનો વ્યૂ છે અને આ આપણી થાર લાગે, થાર પણ એવી લાગી રહી છે કે આપણું મન મોહી ગયું છે। તમે જોઈ શકો છો આ કંઈક આવી રીતના કેદારનાથનો વ્યૂ છે ને આ કેદારનાથ આપણે પગે લગાડી દીધું છે ને હવે આપણે જઈશું ઘર બાજુ। જોઈ શકો છો આ કંઈક કેદારનાથનો વ્યૂ છે। તમે બધા પણ હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો। અને હવે આપણે કેદારનાથના દર્શન કરી લીધા છે, તો હવે આપણે ઘર તરફ નીકળીએ। તો આપણે હવે થારમાં બેસીએ અને થાર લઈને હવે ઘર તરફ નીકળીએ। તો લેટ્સ ગો, હવે ઘર તરફ નીકળીએ ત્યાં સુધી રાહ જોવો। ઘર તરફ જતા રાત થઈ ગઈ છે ને તમારો ભાઈ હવે ઘરથી થોડોક જ દૂર છે અને ઘરે પહોંચીએ આપણે। અને તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપો ભાઈ, તમારા ભાઈને થોડોક સાથ આપજો, સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં। આપણે નીકળીએ ઘર બાજુ। જોઈ શકો છો આ કંઈક આવી રીતના થારનું ઇન્ટેરિયર છે ને ઓલું તમને સામે દેખાય છે કે નથી દેખાતું? ના, નથી દેખાતું, હમણાં તમને ઘર દેખાય છે આપણું। તો તમે જોઈ શકો છો આ કંઈક તમને રાતે અંધારામાં જો આપણું ઘર છે। હવે અહીંયા આપણે થારને સરખી રીતે પાર્ક કરી દઈએ અને અહીંયા જોઈ શકો છો તમે આપણે અહીંયા થારને મૂકી દઈએ। આ કંઈક થાર આવી રીતના આપણે લાગે છે। તો તમારા ભાઈને થોડોક સાથ આપજો ને આપણે કાલના એપિસોડ પરમદી એટલે કે આ કાલે વિડીયો અપલોડ કરીશ, એટલે કે પરમદી હું તમને ક્રેટા આપણે નવી લેવા જવાની છે તેનો હું વિડીયો તમને અપલોડ કરી દઈશ। આપણે પરમદી નવી ક્રેટા પણ લાવીશું। તો અત્યારે આપણે સૂઈ જઈએ છીએ ને સવારે આપણે થારને થોડુંક મોડિફિકેશન પણ કરાવવાનું છે, તો આપણે સવારે મળીએ। તો આપણે સવારમાં ઉઠી ગયા હતા અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને આજનું વાતાવરણ પણ કંઈક આવી રીતના છે। તો આપણે હવે આજે થાર લઈને જવાનું છે થારનું મોડિફિકેશન કરાવવા। જોઈ શકો છો આ સામે આપણી થાર પડી છે, તો આ થાર લઈને આપણે જવાનું છે। તો આ થારમાં આપણે બેસી જઈએ અને આપણે જઈએ થારનું મોડિફિકેશન કરાવવા। તો ત્યાં સુધી જોતા રહો। તો મોડિફિકેશનની વાત કરીએ તો થારમાં આપણે અલોય વ્હીલ નાખવાના છે, પછી વાંયની મોડિફાઈ બેક લાઇટ નાખવાની છે, આગળની હેડલાઇટો વ્હાઇટ કલરની આપણે નાખવાની છે, વ્હીલ્સ આપણે ઘણો બધો થારમાં ચેન્જીસ કરવાનો છે જે આપણે ચેન્જીસ કરીશું। અને આપણે અત્યારે જઈએ મોડિફિકેશન। તો આપણે ગેરેજે પહોંચીએ, લેટ્સ ગો। અને આપણે ગેરેજે પહોંચી જ ગયા છીએ। જોઈ શકો છો તમે આ કંઈક આપણા સિટીનું એક ગેરેજ છે। તો અહીંયા આપણે થારને ઉપર ચડાવીએ પહેલાં। સૌ પ્રથમ તો ધીમે ધીમે આ થારને ચડાવવી પડશે, થારમાં કોઈ ડેમેજ ના થઈ જાય એટલા માટે। તો થારને આપણે સરખી રીતે પાર્ક કરીએ અને થારને પાર્ક કરીને પછી આપણે મેનેજર સાથે બધી વાતચીત કરીએ કેટલા દિવસ થશે થારને મોડિફિકેશન કરતા। તો આપણે ચલો આપણે મેનેજર સાથે બધી વાતચીત કરીએ અને થોડોક તમારો ભાઈને સપોર્ટ આપજો હો ભાઈ, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને કાલના એપિસોડમાં જ આપણે ક્રેટા લેવા જવાનું ભાઈ, નવી ક્રેટા। તો સાથ સપોર્ટ કરજો। અને આપણે મેનેજર સાથે બધી વાતચીત થઈ ગઈ છે ને હવે એમ કહેશે કે તમારી થાર કાલે એટલે કે આપણે જેથી ક્રેટા લેવા જવાનું છે તેથી આપણી થાર બુક થઈ જશે। તો હું પછી આવી ગયો છું બહાર અને બહાર આવીને એક ભાઈબંધને ફોન કર્યો, તે ભાઈબંધ આપણે બુલેટ દઈને વયો ગયો છે અહીંયા। તો બુલેટ માથે બેસીને આપણે હવે જઈએ ઓફિસ બાજુ।
તો આપણે બુલેટ માથે બેસી જઈએ અને બુલેટ લઈને આપણે જઈએ ઓફિસ બાજુ. તો ચલો ઓફિસ બાજુ ચલીએ, લેટ્સ ગો. તો આપણે કાલના એપિસોડમાં જઈશું નવી ક્રેટા લેવા. તો થોડોક સાથ સપોર્ટ ભાઈ બતાવજો આપણને. તમે કાંઈ વ્યૂ બી હજી આવતા નથી એટલે થોડોક સાથ સપોર્ટ આપો ભાઈ. પછી આપણે હવે પહોંચવા જ આવીએ છીએ ઓફિસે અને પહોંચી જ ગયા છીએ. તો આપણે અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ અને કાલના એપિસોડમાં આપણે નવી ક્રેટા લેવા જઈશું અને થારનું મોડિફિકેશન પણ કમ્પ્લીટ થઈ જશે. તો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ.